નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો જ્યારે ફિયાસ્કો થયો છે તેના માટે કોંગ્રેસનો દગો જવાબદાર છે કે આમ આદમી પાર્ટીનું પાપ? આ સવાલ એટલા માટે કરી રહ્યો છું કે ખેડૂતની ટ્રેક્ટર રેલી ગાંધીનગર આવવા માટે નીકળી હતી. પાલમબલિયાએ શરૂઆતથી જ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં પોલીસ અમને રોકી દે ત્યાં જ અમારા માટે ગાંધીનગર છે, પણ આખું આંદોલન અમે અહિંસક રીતે લડવા માંગીએ છીએ. ટોટલ 5 માંગણીઓ સાથે અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ કે સરકાર સાંજમાં સમજી જાવ. આ વખતે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ. તમે જ્યાં સુધી અમને આવવા દેશો આવશું, અને જ્યાં રોકશે ત્યાં અમારું તો અઠે દ્વારકા, જેમ સંઘ દ્વારકા હલીને જતો હોય અને થાકે તો એમ કે અઠે દ્વારકા, એટલે અહીંયા જ દ્વારકા છે, એમ અમારું અઠે ગાંધીનગર. બરાબર છે. અમે ત્યાં જ્યાં સરકાર રોકશે ત્યાં બેસી અને ખેડૂતોની વાત કરીને સરકારને મીડિયાના માધ્યમથી જાહેરમાં અલ્ટિમેટમ આપી અને આવશું. આ રેલી ગાંધીનગર નથી પહોંચતી કારણ કે પરમિશન માત્ર અમદાવાદના ઓગણજ પાસેની એક જગ્યા સુધીની હતી. તો ત્યાં કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું હતું. ટ્રેક્ટર રેલી સભા સ્થળે પહોંચે એ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા ત્યાં જોવા મળે છે અને તેમને ખેડૂતોની સાથે એવું પણ કહ્યું કે કોંગ્રેસ દગો કરે છે. કોંગ્રેસે એવું કહ્યું હતું કે ગાંધીનગર જવાનું છે અને કોંગ્રેસની સભામાં ખેડૂતોને લઈ જાય છે. મારું નામ પંકજભાઈ રાણસરિયા છે, પણ અહીંયા પહોંચ્યા ત્યારે બધાને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસની સભામાં નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા. હું એક પાર્ટી હારે જોડાયેલો વ્યક્તિ, તેમ છતાં પણ પાલભાઈ લીડિંગ કરતા હતા છતાં મેં સાથ સહકારને ટેકો એટલા માટે આપ્યો હતો કે એક ખેડૂતનો દીકરો હતો, સમજો. છતાં અહીંયા લઈ આવી અને તમામ ખેડૂતોને અત્યારે કોંગ્રેસની સભામાં બેહાડી દેવાની વાત હતી. તો જે લીડિંગ કરતો એની જવાબદારી નથી. ગાંધીનગરની વાત કરીને સભામાં બેસાડવા કેટલી અયોગ્ય વાત કહેવાય. કોંગ્રેસના નેતાઓએ પંકજ રાણસરિયાને ત્યાંથી ભગાડ્યા અને એવું પણ કહ્યું કે તે ભાજપનો દલ્લો છે અને કાંતિ અમૃતિયાનો ભાણિયો છે. કઈ વાતની બબાલ, કઈ વાતનો ગુસ્સો? પંકજ રાણસરિયા આપનો ભાજપનો દલ્લો આવી અને કોંગ્રેસની સભા ખરાબ કરવા આવે છે, ખેડૂતોને ઉશ્કેરીને માહોલ ખરાબ કરવા આવ્યો છે. આ પંકજ રાણસરિયા ભાજપનો દલ્લો છે. આ ભાજપનો દલ્લો છે. આ ભાજપનો દલ્લો છે. આ કાંતિ અમૃતિયાનો ભાણિયો છે. હવે સવાલ એ છે કે અહિંસક રીતે આંદોલન ચલાવવાની સ્પષ્ટતા પાલમબલિયાએ શરૂઆતથી જ કરી હતી. કોંગ્રેસ સામે જ્યારે દગાનો આરોપ લગાવ્યો ત્યારે પાલમબલિયા ભાવુક પણ થયા, કારણ કે મોટાભાગના ખેડૂતો જે છે એ સભામાં જવાના બદલે પાછા વળ્યા. હવે સવાલ એ છે કે માત્ર પંકજ રાણસરિયાના કહેવાથી પાછા વળ્યા કે પછી મોટાભાગના ખેડૂતોને એવું પણ લાગ્યું કે ગાંધીનગરનું કહ્યું હતું ને તમે શા માટે ગાંધીનગર નથી અમને લઈ જતા? દિનેશ સિંધવનો સીધો સવાલ મેં એટલા માટે કર્યો છે કે હવે તમારે નક્કી કરવાનું છે કે કોંગ્રેસે દગો કર્યો છે કે આમ આદમી પાર્ટીએ પાપ કર્યું છે.